ધોરણ 6 વિષય ગણિત દશાંશ સંખ્યાઓ પ્રકરણમાં આપણે અત્યાર સુધી 8.4 દેખીશું. બાદબાકી કરો 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા. તો કેમની બાદબાકી કરવાની ધ્યાન નહીં. જો 20.75 માઇનસ 18.25 લખી દેવાનો અને પોઈન્ટ નીચે પોઈન્ટ આવવું જોઈએ. માટલા નીચે માટલું. 5માંથી 5 જાય તો 0, 7માંથી 2 જાય તો 5, માટલા નીચે માટલું. હવે સિમ્પલ 20માંથી 18 જાય તો 2. કોઈને ના કરતા આવડે તો એને કરી દેવાનું. જો 20 છે નહીં 18 છે તો સિમ્પલ અહીંને ચેકીને કેટલા લખું 10 હે ને. હવે અને ચેકીને 1, 10માંથી 8 જાય તો 2, 1માંથી 1 જાય તો 0. તો 2.50 જવાબ આવો જોઈએ. હવે 2.50 શું તો 2.50 રૂપિયા. શું 2.50 રૂપિયા. હવે આપણે બીજો દાખલો ગણીએ. 250 મીટરમાંથી કેટલા મીટરમાંથી 250 મીટરમાંથી કેટલા મીટર છે 250 મીટરમાંથી 202.54 મીટર. તેનું કેમનું કરવાનું 202.54. જો એ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 તો ઉપર પણ પોઈન્ટ પછી 2 સંખ્યા 2 0 લગાડી દેવાના. અને ચેકીને કેટલા લખું 10. અને ચેકીને કેટલા લખું 9. અને ચેકીને કેટલા અને ચેકવાની જરૂર છે ને ભાઈ. તો કેટલા લખું ચેકીને કેટલા લખું અને ચેકીને ચલો 9 લખીએ. તો અને ચેકીને કેટલા લખું 4. હવે ધ્યાન નહીં. જો 10માંથી 4 જાય તો 6, 9માંથી 5 જાય તો 4. તો અહીં પોઈન્ટ બેઠા લખ્યા. 9માંથી 2 જાય તો કેટલા રહી 7. કેટલા રહી 7. હવે સિમ્પલ ભાષામાં 4માંથી 0 જાય તો 4, 2માંથી 2 જાય તો 0. જો હવે આપણને જો કદાચ આપણો જવાબ બાદબાકી ખોટો લાગતો તો શું કરવાનું આ બંનેનો સરવાળો કરવાનો. શું કરવાનો સરવાળો. તો આ જવાબ આવવો જોઈએ. ચાલો આપણે ટ્રાય કરીએ આપણે સાચો છે કે ખોટો જવાબ. બરાબર છે. તો 202.54 વત્તા 47.46. ધ્યાન નહીં. 6 ને 4 200 વધી 1, 5 ને 4 9 200 વધી 1, પોઈન્ટ નીચે પોઈન્ટ 2 ને 7 9 ને 1 200 વધી 1, 1 વત્તા 0 1, 1 ને 4 5 ને 2 250. અહીં 250 એટલે આપણો જવાબ કેવો છે સાચો છે. બરાબર. આ ચકાસણી માટે થઈ. તો આ શું છે 47.46 શું આવશે મીટર. 47.46 મીટર. શું મીટર. હવે આપણે કરવાનું છે 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા. તો ધ્યાન નહીં. 8.40માંથી કેટલી બાદબાકી કરવાની છે 8.40માંથી 5.36. 8.40માંથી કેટલા 5.36. તો ધ્યાન નહીં. અને ચેકીને કેટલા લખું 10. અને ચેકીને કેટલા લખું અને ચેકીને 10 અને ચેકીને 3. હવે આગળ ચેકવાની જરૂર નથી. 10માંથી 6 જાય તો 4, 3માંથી 3 જાય તો 0, પોઈન્ટ નીચે પોઈન્ટ, 8માંથી 5 જાય તો 3. હવે આપણે ચેક કરી લેવાનું આ બંનેનો સરવાળો અહીં જેટલો આવવો જોઈએ. એમ ચેક તમારે રફ પેજ પર કરવાનું છે ભાઈ. હવે અહીં જગ્યા નથી કરવાનું. તો 5.36 વત્તા 3.04. ચાલો 6 ને 4 200 વધી 1, 3 ને 1 4, પોઈન્ટ નીચે પોઈન્ટ, 5 ને 3 8. 8.40 જવાબ આવે છે. તો 8.40 અહીં આવી જાય છે. તો આપણા 3.04 રૂપિયા જવાબ સાચો છે. 3.04 રૂપિયા બરાબર. 3.04 રૂપિયા આ જવાબ આવી ગયો. પછી આગળ છે 5.206 કિમીમાંથી 2.051 કિલોમીટર. 6માંથી 1 જાય તો 5. હવે અને ચેકીને કેટલા લખું 10. અને ચેકીને કેટલા લખું 1, 10માંથી 5 જાય તો 5, 1માંથી 0 જાય તો 1, પોઈન્ટ નીચે પોઈન્ટ, 5માંથી 2 જાય તો 3. હવે આપણે ચકાસણી કરવાની રફ પેજમાં કરવાની જ. ભલે ગમે તેટલા બાદબાકી આવે તો એ કરવાની કેમ કે ભૂલ પડે એવું હોય બકા. તો 2.051 વત્તા 3.155. 5 ને 1 6, 5 ને 5 200 વધી 1, 1 ને 1 2, પોઈન્ટ નીચે પોઈન્ટ, 5 2 ને 3 5. 5.206 અહીં 5.206 એટલે આપણો જવાબ સાચો છે. તો અહીં શું આવશે બરાબર 3.155 કિલોમીટર છે ને. હવે છેલ્લો છે દાખલો ABCDE 5નો છેલ્લો દાખલો. તો ધ્યાન નહીં. 2.107 કિલોમાંથી 2.107 કિલોગ્રામમાંથી 0.314 કિલોગ્રામ બાદ કરવાનું છે. 7માંથી 4 જાય તો 3. અને ચેકીને કેટલા લખું 10. અને ચેકીને કેટલા લખું હા 0. તો 0 ને ચેકીને કેટલા લખું 10. હવે ધ્યાન નહીં. તો અને ચેકીને 1, 10માંથી 1 જાય તો 9, 10માંથી 3 જાય તો 7, પોઈન્ટ નીચે પોઈન્ટ, 1માંથી 0 તો 1. તો આપણે કરવાનું 1.793 વત્તા 0.314. 3 ને 4 7, 9 ને 1 200 વધી 1, 7 ને 3 10, 10 ને 1 11, 1 વધી 1, પોઈન્ટ નીચે પોઈન્ટ નહીં, 1 ને 1 2. તો 2.107 અહીં 2.107 અહીં મતલબ કે આપણો જવાબ 1.793 કિલો સાચો છે ને. તો આ જો 5 દાખલા તમને કરાયા. હવે આ બીજા 4 દાખલા છે તમે જાતે કરો અને જાતે રકમ બનાવીને પણ ગણો. ઓકે.